પવન પાણી ભૂમિ તો ગુજરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિધ વિધ રચના કરી અનેક રસ કહેવામાં પણ શિવ હતો ને પણ જીવ જોઈએ હવે આ જીવ દશામાં આવી ગયા શી દશા છે જીવ દશા એટલે જીવ દશા છે હવે શિવ બનવું હોય તમારે તો આપ મેળે ના બનાય શિવ બનવું તો તોડે ના બનાય બાપ આ કપડું મેલું થઈ જાય આપ મેળે પાણીના ગારા છે અને મેલું છું એટલે બહુ થોડુંક મેલું થાય તો કડક થાય બહુ મહેનત કરે છે અને એને પછી પાણીમાં મૂકો અને હાફો મેલો ધોકો મેલો તો મહેનત થાય ન જાય તો એને શું કરવું પડે ધોવા વાળું જોવે ધોવા વાળું જોવે ને જોવે તો એ મહેલ જાય ને પછી સલગાટ આવે સલગાટ ચોથી આવ્યો અંદરથી આવ્યો બહારથી ધોવા વાળે મેળ્યો નહીં ને ના સદગુરુ મહારાજ તમને ભરપાટમાં પ્રગટ કરે ચોથી આવે એના ખીચાનથી આવે ના કે આ તો એ પ્રગટ કર્યો આ તો એ જ પ્રગટ થાય તમારામાંથી પ્રગટ કરે બાપ અને તમારે જાતે બોલતા કરે આ જાણવું હોય તો આવો મારા બાપ તો ઊંચી ઓગળી કરો તમારે મનુષ્ય બનવું પડે અને મનુષ્ય ના બનો તો ઊંચી મેળા હવે નહીં જે મનુષ્ય બન્યા એના ડંકા વાગે છે બાપ આ ડંકા હના છે મનુષ્ય ના છે હવે તમને અમે કદાચ કે મહેમાન ગતિ કરવા આવશો એટલે આવો પાટણ થઈને અમારે 12 કિલોમીટર મહેમાન ગતિ 2 દાડા કરાવશે જો આવો નવરાઈ છે ના હા નવરા છે ના આ નવરા છે તમારે પણ કોઠડી પહોંચવા આવ્યા છે કે જોડી લઈને માગવા આવ્યા છે અરે માગું પણ મારું પણ માગું નહીં આ તન કેરે કાજ પરમારથ કેરે કાજ મને માગતે ના આવે લાલ પરમારથ ના કારે શીશ માગે છે શું માગે શીશ માગે બાપ એને ઉગાડવા માટે જે આ બંધનમાં છે મુક્ત કરવા માટે અને જો સુધી મુક્ત ના થાય જો સુધી અરે સતી નારી વણા ધર્મ નહીં આલે જો આ પારક છે આપણે ચૌકા દજાય લઈને જાઓ ફોલ્લા પાડવા પેલા વડે પારક કર્યો કે શું ખાઈ ગયા રમપીર નેતાજીને બહુ સમજાય હતા બાપા પણ નેતાજી સમજ્યા નહીં નતો એમ સંતો આપણને સમજાવે અખંડ નામનો સ્મરણ થાય છે રે અખંડ નામનું સ્મરણ થાય છે રે રાત દિવસ ભજનમાં જાય છે રે અખંડ નામનો સ્મરણ થાય છે હે રાત દિવસ ભજનમાં જાય છે રે અખંડ નામનું સ્મરણ થાય છે નામે નિવેડો થાય છે રે ગુરુ નામે નિવેડો થાય છે રે ખાય છે
વાજી અનુભવ વાણી ગાય છે રે જેની અખંડ નામનું સમરણ થાય છે. હે જને સુરલા પૂજલને ગાય છે રે અખંડ નામનું સ્મરણ થાય છે રે જય હો જય હો હું નામે નિવેડો આ હું કરો છો જોઈને નિવેડો સદગુરુ મહારાજ કર હું નામે નિવેડો થાય છે એટલે સચરાચરમાં ઈશ્વર ઓળખાય છે. અણુ અણુ પરમાત્મા હોમાં પરમાત્મા કદાચ વાંચો કહેતા કે હું પરમાત્મા છે તો હોમાં એમ હોય છે અણુમાં પરમાત્મા ઓળખાય છે હોય પરમાત્મા ઓળખાવે. અરે સચી નારી વણા ધર્મ નહીં આલે જો આ પારક છે આપણે તો કે તજાય લઈને જો ફોલ્લા પાડવા પેલી વડે પારક કર્યો કે આ શું કહી ગયા મમ્મી નેતલને બહુ સમજાય જતો બાપ પણ નેતલને સમજ્યો નહીં નતો. એમ સંતો આપણને સમજાવે અખંડ નામનું સ્મરણ થાય છે રે અખંડ નામનું સ્મરણ થાય છે રે રાત દિવસ ભજનમાં જાય છે રે અખંડ નામનું સ્મરણ થાય છે હે રાત દિવસ ભજનમાં જાય છે રે અખંડ નામનું સ્મરણ થાય છે રે હે ગુરુ નામે નિવેડો થાય છે રે હે ગુરુ નામે નિવેડો થાય છે રે હે ચંદ્રાચરમાં વારવાર થાય છે રે અખંડ નામનું સ્મરણ થાય છે રે હે આદ અંતને મધ્ય બોલાય છે હે આદ અંતને મધ્ય બોલાય છે હે નામ નામે ખંડનો થાય છે રે અખંડ નામનું સ્મરણ થાય છે રે હે વાજી અનુભવ વાણી ગાય છે રે હે જને સુરલા પૂજલને ગાય છે રે અખંડ નામનું સ્મરણ થાય છે રે જય હો જય હો હું નામે નિવેડો આ હું કરો છો જોઈને નિવેડો સદગુરુ મહારાજ કર હું નામે નિવેડો થાય છે એટલે સચરાચરમાં ઈશ્વર ઓળખાય છે. અણુ અણુ પરમાત્મા હોમાં પરમાત્મા કદાચ વાંચો કહેતા કે હું પરમાત્મા છે તો હોમાં એમ હોય છે અણુમાં પરમાત્મા ઓળખાય છે હોય પરમાત્મા ઓળખાવે. ગોવાળ બનવું હોય તો અને કોકના ભાઈ વાળવા હોય તો શાડું વાડું કરી ઉગાડી આપણે કૃષ્ણ પરમાત્માએ ગોપી ગોવાળ ને મોલ્લે ત્રણે ત્રિપુટી ભેગી કરી. મોલ્લી વગાડે ગોપી આવે ને ગાય આવે. આ મારા મહારાજ મોલ્લી વગાડે ને ગોપી ગાય અને મોલ્લી ત્રણે હંગાથી આવે. પણ એ મોલ્લી ને તમારે શું ભણ્યો હોય તો આ મોલ્લી વાજી કની વાજી મનુભાઈ આ તમે ના મેં બધા એની મોલ્લીના નામથી આવ્યા કે અમે યોગી અલખ અનાદિ પાર બનશે પારા નામ રૂપ ગુણ નહીં અમારા કબૂલ અવતાર યોગી એટલે અનાદિ ના અમારા બેઠા નથી તમે અનાદિ હોય કે પેલા યુગમાં હતા કે અમે હતા પેલા યુગમાં
અને તાકી અમે કીધું તમે હતા તાકી અમે તમને નતા ભાડ્યા કીધું તમે અમે તમને ભાડ્યા હતા પણ તમે અમને ના ભાડો કે અમે હતા પાંડવા એમાં પહેલા ના જોડે તમે હતા અહીંયા કઈ પાંચવાથી ભાડો કીધું તાકી બીજા યુગમાં હતા અમે તો જો હતા કે બીજા યુગમાં અમે હતા હરિચંદ્ર જોડે અને તમે હતા વિશ્વમંત્રા ત્રીજા યુગમાં અમે પાંડવા ભેગા હતા અને તમે હતા કૌરવમાં એટલે અનાદિના આ પરમાણ સભા તમે અનાદિના છો પણ ખબર ખરી જો ખબર હોય તમે હતા કદાચ આ કળયુગમાં જો છો તમે આ નકળક નહીં કરતા રોમાપીર એ રોમાપીર એવું કીધું અમારા મહારાજ જબર કે એવું પકડ્યું છે એ હજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો હું કીધું અગમ ભેદ કયો ભેદ અગમ ભેદ કરો જાણો કોક મોટા મુનિવરના ચરણમાં જઈ અને તમે માલો એવી તો કીધું કે મારા ચરણે આવો અને આ તો દદાઈબેન ટોકે છે હજી કે ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો અગમ ભેદ હું જે તમને ગમ નહીં એ બાપ એ ભેદ જોડો અને એ ભેદ જોડાવશે આવા મહાપુરુષો એમ કીધું રોમાપીર અને કીધું છે જોઈને આપણે કરો શકવાય જતી પુરુષ વડા જોબોની જો